વાત કરીશું વડોદરાથી વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના પલાસા ધનતેજ માર્ગની અંત્યત ખખડધજ હાલત સામે ગ્રામજનો રસ્તા પર ઉતર્યા છે। પંચમહાલ અને સાવલીને જોડતા મહત્વના માર્ગ પર મોટા ખાડાઓ અને જોખમી સ્થિતિને કારણે ગ્રામજનોએ રસ્તો જામ કરી આંદોલન શરૂ કર્યું છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી। વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કરવામાં આવ્યા હતા। જ્યાં ઘટનાની જાણ થતાં ધારાસભ્ય સ્થળ પર પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને 10 દિવસમાં જ રોડ બનાવવાની ખાતરી આપતા આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું। જો સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં થાય તો ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ગ્રામજનો દ્વારા આપવામાં આવી રહી છે। જે પલાસા ધનતેજ માર્ગની હાલત દયનીય બની છે, જે સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે। જે ખરાબ રસ્તા મુદ્દે ગ્રામજનોએ રસ્તો જામ કર્યો છે, જ્યાં માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અને ધારાસભ્ય 10 દિવસમાં રોડની ખાતરી આપવામાં આવી છે। ખાતરી બાદ જ ગ્રામજનોએ આંદોલન પાછું ખેંચવાનું કહેવામાં આવ્યું છે। મારું નામ પરમાર જયેશસિંહ સોમસિંહ, સરપંચ શ્રી ગ્રામ પંચાયત પલાસા। અમારી જે પંચમહાલ જિલ્લાની બોર્ડરથી 1 જ કિલોમીટરમાં જે ધનતેજ સાવલી જતા રોડ પર હાલ એટલી ગંભીર સમસ્યાઓ છે કે જે ખાડા રોડ પર નાની મોટી સમસ્યાઓ જે થાય છે, એના લીધે એક્સિડન્ટ, એમાં એક મારા ગામના હાલ 2 મહિના પહેલા એક મૃત્યુ પામેલા છે, જે રોડની નજીક રસ્તા પર જતા ખેતરમાં જતા શરૂઆતમાં જે બે પ્રશ્નો બનેલા છે અને હાલ બહુ ખરાબ ધનતેજ સુધી પહોંચતા બહુ ખરાબ પરિસ્થિતિ થયેલ છે। જે સાવલી અને બરોડા જિલ્લા પંચાયતમાં જે જોડતા રસ્તા છે એ માનનીય ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય સર્વેને અગ્ર અપીલ, લાગણી અને માગણીથી અમે આ રોડની એક ઉગ્ર રજૂઆત, જે રોડ આંદોલન, રસ્તા બંધ આંદોલન રીતે સ્વીકારી અપીલ કરીએ છીએ, જે સ્વીકારશો જી સબ। રોજ ધનતેજ અને કાલોલ 2 જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ ઉપર ધનતેજ અને પલાસાના ગ્રામજનો આંદોલન પર ઉતર્યા છે। આંદોલન ઉતરવાનું કારણ એ છે કે આ રસ્તા ઉપર જ ખૂબ મોટા ભયંકર ખાડા પડી ગયેલા છે, જેના લીધે ખૂબ જ મોટા પ્રમાણમાં અકસ્માત અને એક્સિડન્ટ થાય છે, જેના લીધે આજે યુવાનો રસ્તો બ્લોક કરીને રસ્તો રોકી દીધો છે। તો તાત્કાલિક અમારા સાવલીના ધારાસભ્ય જોડે વાત કરતા ટેલિફોનિક તેમને જણાવેલ છે કે 10 દિવસની અંદર આનું સુખદ કોઈ નિરાકરણ આપવામાં આવશે। તો અમે ધારાસભ્યના આવા આશ્વાસનથી જો 10 દિવસની અંદર સુખદ નિરાકરણ આપે તો અમે અમારું આંદોલન 10 દિવસ પૂરતું મોકૂફ રાખ્યું છે। જો આ નિરાકરણ નહીં લાવવામાં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રસ્તો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે।